રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લાંબી કતારો જોવા મળી, જ્યાં આધાર કાર્ડ સુધારા વધારા માટે લાંબી કતાર જોવા મળી હતી। ત્યારે મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર લાંબી કતાર જોવા મળી, જ્યાં લોકો વહેલી સવારથી જ લાંબી કતારમાં જોવા મળ્યા। લાઈન 6 વાગ્યા નથી આવ્યો હજી વાર। આધાર કાર્ડ માટે લાઈન લાંબી છે। આધાર કાર્ડ શું કામ હોય તમારે? બધી જગ્યાએ માગે જ છે ને હવે તો આધાર કાર્ડ નિશાળોમાં હરેક વસ્તુમાં થોડુંક એક નામ ફેર હોય તો બધું હેરાન નથી। મારી એવી રજૂઆત છે કે હું અહીંયા સવારે 7:30 વાગ્યાનો આવીને જોયું તો ઘણી બધી લાઈન હતી અને હાલ પણ 10 વાગ્યા સુધી લાઈન છે। એનો મતલબ કે આ લાઈન ફક્ત ટોકન લેવા માટેની છે। આધાર કાર્ડ કઢાવવા માટેની જે લાઈન હોય એમાં કોઈ ઇશ્યુ નથી, પરંતુ આધાર કાર્ડ કઢાવવું છે એનું ટોકન લેવા માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે, સમય બગાડવો પડે છે, કામ ધંધો ખોટી થઈને અહીંયા હાજર રહેવું પડે છે। મારું કહેવાની વિનંતી એક છે સરકારને કે આગળની કાર્યવાહી આગળ વધારે। જેટલા નાગરિક લોકો એટલા પરેશાન થાય છે, સવારના 6 વાગ્યાથી લાઈનમાં ઉભા રહે, છતાં અત્યારે આધાર કાર્ડની જરૂર એટલે છે કે અત્યારે આધાર કાર્ડ